બિહારમાં ચાલી રહેલા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી વડાપ્રધાન અને તેમના માતૃશ્રીને કહેવામાં આવેલા શબ્દોને લઈને બોટાદમાં યુવા ભાજપ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બોટાદ શહેરમાં યુવા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ચોક ખાતે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું। આ સાથે વિરોધ અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા। કિરીટ પાટીવાળા બોટાદ શહેર ભાજપ પ્રમુખ આજે દીનદયાળ ચોક ખાતે જાહેરમાં રાહુલ ગાંધીનું પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। બિહારની અંદર જાહેર મંચ ઉપર રાહુલ ગાંધી અને એમની પાર્ટી દ્વારા આપણા દેશના વડાપ્રધાન અને યશસ્વી જે આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું સપનું જોઈ રહ્યા છે એ એક પાર્ટીના વડાપ્રધાન નથી, આ આખા દેશના વડાપ્રધાન છે। અને એમના સ્વર્ગસ્થ માતૃશ્રીનું જે એમને અભદ્ર ભાષામાં જે ટિપ્પણી કરવામાં આવી છે તો એના વિરોધની અંદર અમે આજે બોટાદ શહેર સંગઠન અને જિલ્લા યુવા મોરચા અને શહેર યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકત્રિત થઈ અને રાહુલ ગાંધીનું આ જાહેરમાં પૂતળા દહન કરવામાં આવ્યું છે। બોટાદ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જિગ્નેશભાઈ બોડિયા ખાસ આજે બોટાદ શહેર ખાતે પૂતળા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। બિહારની અંદર કોંગ્રેસના નેતાઓ દ્વારા જાહેર મંચમાં અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતૃશ્રીના અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે। કોંગ્રેસ એમની આ માનસિકતા અને અભદ્ર ટિપ્પણીઓ આ સાબિત કરે છે અને આ કૃત્ય એમનું દેશના વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી સાહેબ કામ કરી રહ્યા છે એના વિરોધમાં સ્વર્ગસ્થ માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી પોતે હલકી માનસિકતાના છે એવું સાબિત કર્યું છે। એના વિરોધમાં આજે રાહુલ ગાંધીનું પૂતળા દહન બોટાદ જિલ્લા યુવા મોરચા તેમજ બોટાદ શહેર સંગઠન દ્વારા અહીંયા બોટાદ શહેર ખાતે પૂતળા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું।